તો દર્શક મિત્રો, માર્કેટના મહારથીની આ ખાસ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણી સાથે ફરી એકવાર ડી.આર. ચોકસી ફિનસર્વના દેવેન ચોકસી જોડાયા છે. દેવેન સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. અગેન યુદ્ધની પરિસ્થિતિ અને આ બધાની વચ્ચે એક ચિંતામાં આપણે અટવાયા છીએ. એક બાજુ ગ્લોબલ પરિસ્થિતિ છે કે જે ચિંતાજનક છે, બીજી બાજુ આપણા જીડીપીના આંકડા જુઓ તમે, શુક્રવારે બ્રિલિયન્ટ આવ્યા છે. પીએમ સાહેબે પણ વખાણ કર્યા અને બધી સ્થિતિ. તો જરા સમજાવો કે ગ્લોબલ વર્સિસ લોકલની આ જે ફાઇટ છે તેમાં આપણા માર્કેટ્સ અત્યારે સપડાયેલા છે, કઈ રીતે જોવું જોઈએ સર આપણે? Yeah, I think the overall India numbers definitely looks more promising. Global environment in the definitely I think challenges છે હજુ પણ, અને I think those environment related challenges જે બી કારણસર હોય, અત્યારે યુદ્ધનું કારણ ચોક્કસ છે, પરંતુ એની સાથે સાથે જે બીજા બધા અટેચ રીઝન્સ આઈ થિંક જે આપણને ઇમ્પેક્ટ કરી રહ્યા છે. ઓબ્વિયસલી ટ્રેડ હેઝ ગોટ ડિસરપ્ટેડ બીકોઝ ઓફ ધી જીઓપોલિટિકલ સિચ્યુએશન, અને સાથે લોજિસ્ટિક અફેક્ટ થયું છે. ઇન્ડિયાને માટે પર્ટિક્યુલરલી કરન્સી એક વધારે સતાવી રહેલો પ્રશ્ન છે. શુક્રવારે જે પોલિસી આવી તે પોલિસીની અંદર આઈ થિંક એક વ્યૂ લેવામાં આવ્યો કે ડેટના પૈસા ઇન્ડિયાની અંદર આવી શકે એના માટે ટેક્સની અંદર બાદ આપવામાં આવ્યું છે. કદાચ એનાથી 30-40 બિલિયન ડોલરનો એડિશનલ ફંડ ફ્લો કદાચ નિયર ટર્મમાં આવી શકે. દેટ ઇઝ અ ગુડ પોસિબિલિટી, અને એનાથી કરન્સી સ્ટેબિલાઇઝ થઈ શકે. પરંતુ એઝ ઓફ નાઉ ધીસ આર ઓલ પોસિબિલિટીઝ which we are counting on. The real situation is we are having the currency related trouble continuing, logistic related trouble continuing, crude oil related import trouble continuing in the India on one side, and on the other side economy ની અંદર growth સારો રીતે થઈ રહ્યો છે. Even though little circumspect about the growth, થોડુંક moderate growth ના expectation કરવામાં આવ્યા છે, પરંતુ overall growth in the Indian economy remains I think quite robust. So corporate earnings કદાચ થોડા ઘણા ઇમ્પેક્ટ થઈ શકે because of the high cost structure which we are experiencing currently. પરંતુ overall I think the economy ની strength ને જોતા એવું લાગે છે કે we will be better off compared to અત્યાર સુધીમાં આપણે જે ફિયર અથવા ડાઉટ રહ્યા છે માઇન્ડની અંદર, એના કરતાં આપણે કમ્પેરેટિવલી બેટર ઓફ છે એવું માનીને ચાલુ જોઈએ. ડેફિનેટલી સર. પણ સાથે સાથે એ જીડીપીના આંકડાઓને એ બધી સ્થિતિઓ તો છે, પણ આ ક્રૂડ સર હવે થોડી ચિંતા અપાવે છે. કારણ કે એક બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે સતત આ બધી યુદ્ધને વગેરેની પરિસ્થિતિ હોવા છતાં 100ને અંડર તો રહીએ છીએ. એટલે એક બાજુ એ 100ની પરિસ્થિતિ, બીજી બાજુ હવે જુઓ ઓપેક પ્લસ દેશોએ થોડું પ્રોડક્શન વધારવાનું આ તે બધું પણ નક્કી કર્યું છે. ક્રૂડ થોડી ચિંતા અપાવે છે સર? See, we are counting crude below 100, but we are not counting currency at 95. જે કરન્સી 84-85 ની આસપાસ હતી તે કરન્સી ઇઝ ઓલરેડી 12%, 13% ડેપ્રિસિએટેડ. તો એકચ્યુઅલી જોવા સ્પીકિંગ એકચ્યુઅલી જોઈએ તો લગભગ તમારું $100 નીચેનું ક્રૂડ એકચ્યુઅલી સ્પીકિંગ $115 છે એમ સમજીને ચાલુ છે, because currency has depreciated that much. Now that is a challenge because you are not buying at 100 or $98 to a barrel. We are buying actually speaking from what we were at $110-15 to a barrel. So yeah, big cost set there very clear. Now given that kind of a cost structure that we are experiencing, એના જે consequential damages economy ની અંદર આવે તેના પર કદાચ અત્યારે કંઈકમાં ઇન્ડિયામાં હજુ સુધી કેલ્ક્યુલેશન ચાલુ નથી થયા. પણ we believe that if the crude oil prices are not coming below 80 or around 80, then possibly I think we are not in a favorable situation. We will probably have to scale down our growth rate. And that situation is not comforting. એટલા માટે કદાચ એફઆઈના પૈસા પણ અહીંયાથી વિડ્રો થઈ રહ્યા છે. એટલા માટે કદાચ આપણે લોકો અત્યારે સિચ્યુએશનને કોમ્પ્લીટ નથી કરી રહ્યા. Overall, though I have said that economy domestically remains absolutely far more convincing, but at the same time, આ જે ઇશ્યુઝની આપણે વાત કરી, ઇશ્યુઝ પર સોલ્યુશન આવવા જરૂરી બને છે. One of the solution could be the crude oil price coming down, and that could possibly give the breathing space to the country as a whole. ઓકે સર, હવે મને એ સમજવું છે કે જે પ્રકારે આપણે ગ્લોબલ એઆઈને રિલેટેડ, તમે જુઓ શુક્રવારે પણ એઆઈ રિલેટેડ સેલિંગ આવ્યું, અને આજે કહી શકાય કે સોમવારે પણ જોઈ રહ્યા છીએ સવારના હેન્ડઓવર
જેપન અને તમે નિકાઈ વગેરે જુઓ, તમે કોસ્પી જુઓ, દક્ષિણ કોરિયા, એ બધી જ જગ્યાએ એઆઈ રિલેટેડ ચિંતા છે. પણ આપણી આઈટી કંપનીઓ સર એઆઈથી ઇમ્યુન છે આમ જોવા જાવ તો, કેમ કે આપણે હજુ એવા આગળ વધ્યા જ નથી. તો હવે જ્યારે ગ્લોબલી એઆઈ બબલ બને કે ઓપોર્ચ્યુનિટી બને વોટેવર, આપણી આઈટી કંપનીઓ માટે તો સર આ બેનિફિટ જ રહેશે આમ જોવા જાવ તો. Well, I guess I think આપણે પહેલા બી વાત કરી હતી કે AI is only an enabler. AI is not a destroyer. તો કદાચ એ વસ્તુ પર આપણે ફર્મ જ છીએ હજુ બી. અને ઇવન ધો AI રિલેટેડ ડેવલપમેન્ટને સ્લો ડાઉન કરવા માટેની ડિમાન્ડ જે છે વર્લ્ડ માર્કેટની અંદર, પણ એક વસ્તુ ચોક્કસ છે, ઇટ્સ અ ફાયર્ડ બુલેટ. યુ કેનોટ સ્લો ઇટ ડાઉન. આઈ થિંક એક વસ્તુ પર આપણે હંમેશા વિચાર થવો જોઈએ કે જ્યારે ટેકનોલોજી એનો રોલ પ્લે કરતી હોય એ સ્ટેજ પર તમે કહો કે હું બ્રેક મારીને ગાડી ચલાવીશ, એ પોસિબલ નહીં થાય. ક્યાં ગાડી બાજુ પર મૂકી દેવી પડે, બ્રેક છોડી દેવી પડે. So I guess I think that is where probably the important message is. I don't think that it is a reversible process. Neither it is, I think, a slowdown process as far as AI development is concerned. It is here to stay. અને જો એ રહેવાનું હોય તો કદાચ ઇન્ડિયન આઈટી કંપની માટે સૌથી સારામાં સારો સમય છે એમ સમજીને ચાલો. એનું કારણ છે કે એક તરફ કન્સલ્ટિંગ બિઝનેસ, બીજી તરફ કોડિંગ બિઝનેસ અને ત્રીજી તરફ ધ લાર્જર પાર્ટ ઓફ ધ પ્રોડક્શન એન્વાયરમેન્ટ જેની આપણે વાત કરીએ છીએ. એ ત્રણ એક્ટિવિટી ઇન્ડિયન આઈટી કંપનીઓ બહુ સરસ રીતે સંભાળે છે. જ્યારે કન્સલ્ટિંગ ને કોડિંગમાં એ લોકોની કોસ્ટ સેવ થઈ શકે બીકોઝ ઓફ ધ યુઝ ઓફ એઆઈ, the production environment can become far more efficient because of the use of AI. So Indian IT companies will definitely have relatively better time. Maybe જે પહેલા ટાઈમ અને એફર્ટ બેસિસ પર રેવન્યુ મોડલ ચાલતું હતું એની જગ્યાએ રેવન્યુ મોડલ ઇઝ નાઉ ચેન્જિંગ ટુ આઉટકમ બેઝ. તો આઉટકમ બેસિસ પર જ્યારે રેવન્યુ મોડલ આવવાનું સ્ટાર્ટ થાય, ઓવરઓલ આઈ થિંક ધી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયન આઈટી કંપની માટે મોટી થાય એવું આપણે માનીને ચાલીએ છીએ. સો we remain more optimistic about the prospects going forward than otherwise. પણ સર સાથે સાથે એક સવાલ પણ બને છે ને અત્યારે, કેમ કે એવા ચેલેન્જિંગ સમયમાં છીએ જ્યાં બિઝનેસ ઓનર્સ, પ્રમોટર્સ તમે જુઓ તો એ ડાયલેમામાં છે કે હું મારો કરંટ બિઝનેસ જે છે એના ગ્રોથને મેન્ટેન કરીને રાખું કે પછી હું નવું કેપિટલ ઇન્ફ્યુઝ કરીને નવા ગ્રોથને એનેબલ કરું. એટલે આ એક થોડુંક એક બહુ ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન બની છે. તમને શું લાગે છે કે અત્યારે કેપિટલ ઇન્ફ્યુઝન પર પ્રમોટર્સનું, બિઝનેસ ઓનર્સનું ફોકસ હોવું જોઈએ કે ગ્રોથ જે છે એટલીસ્ટ તે તો મેન્ટેન કરીએ આવા ચેલેન્જિંગ સમયમાં? It's both are equally important. I think the capital deployed કરી છે તેનું રિટર્ન તો જનરેટ કરવાનું જ છે અને ગ્રોથ પણ સાથે સાથે લાવવાનો છે. I think that is foregone conclusion. It is a absolute clarity to me કે એમાં કોઈ ચોઇસ નથી. If you are running a business, I think you have to manage both. On a day-to-day basis, to run your business, you have to generate cash flows. And for the future, I think you have to also add into the growth. એ બંને વસ્તુ સાથે રહેવાની છે. It's in fact, I think, two sides of only one coin. એને તમે એમ કહીને ચાલો. So we are saying that Indian corporates have no choice but to continue on balancing both environment. And growth is imperative. So without growth, I don't think that I think we should be making any meaningful interaction also on these subjects. So we believe that I think it's very, very clear to the world. Indian companies are actually putting in significantly large amount of efforts in building growth. એક તરફ એ લોકો cost of production ઘટાડવા માટે renewable power adopt કરતા જાય છે at a faster pace compared to I think they earlier targeted. So which is a fundamentally very positive thing for those energy consuming businesses. They are saving cost. બીજી તરફ માર્કેટ્સ ઓપન થતા જાય છે, નવા માર્કેટ્સ ઉભા કરતા જાય છે. જે રીતે 33 countries સાથે we have signed the FTAs. So now the new market is opening up for those 33 countries. And any other gradually, I think we'll have more amount of business to talk about. So we feel that I think Indian corporates are right on the path. Growth is absolutely convincing. And in my viewpoint, I think it is going to become more and more balanced growth than otherwise. So definitely China plus one મંત્ર જે છે એ મંત્રની સાથે સાથે આપણે લોકો અત્યારે ફર્ધર ગ્રોથમાં આગળ કામ કરી રહ્યા છે. ડેફિનેટલી સર. તો એક પર્સપેક્ટિવ તો છે જ કે જેને ધ્યાન પર રાખવું જરૂરી બને. પણ સર જે ફિનાન્શિયલ સિચ્યુએશન જે તમે હમણાં વાત કરીએ, હું થોડું એ અલગ એંગલથી, કેમ કે શુક્રવારે પોલિસી ગઈ અને પોલિસી બાદ ગવર્નર સાહેબે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા,
આપણી બેંક્સ પાસે સર લિક્વિડિટી એમ્પલ પ્રમાણમાં છે, પણ નવા બિઝનેસીસને લઈને, કારણ કે લોકોનો સ્પેન્ડિંગ પેટર્ન્સ જે રીતે થોડી બદલાઈ છે તેને લઈને પણ થોડી એક અસર શું લાગે છે તમને કે જે તમે 1-2 ત્રિમાસિકની થોડી કોશનની વાત કરી હતી, આપણી બેન્કિંગ ફિનાન્શિયલ સિસ્ટમ એસ્પેશિયલી ફિનાન્શિયલ સ્ટોક્સ અને સેક્ટરની અંદર કંઈ પોટેન્શિયલ કોઈ અસર? I think Indian banking અને finance companies ની liability side એટલી fast expand નથી થઈ રહી, which is a very good sign actually. અને એની સામે એસેટ સાઇડ જે છે, લેન્ડિંગની સાઇડ છે, એ બી ગ્રેજ્યુઅલ સ્પેસ પર આગળ વધી રહી છે. So to me, I think when you look at the banking and finance companies, I think you are seeing both the sides. The liability side જ્યાં borrowing આવે છે અને lending side જ્યાં આગળ તમે funds deploy કરી રહ્યા છો. I think both of them are working in a good tandem, good balance. So on the top of it, કદાચ જે non-performing asset related pressure હતું એ બી significantly less છે. Net interest margin પર થોડું પ્રેશર આવી શકે છે because on the other side the credit offtake is very competitive. So કદાચ એના પર થોડું પ્રેશર ડેફિનેટલી આવી શકે છે, પણ as I always believe કે જે કંપનીઓની પાસે કસ્ટમર સુધી પહોંચવાની રીચ ફાસ્ટર છે, જે કંપનીઓ પાસે લેન્ડિંગ કરવા માટેનો whatever the platform, જે ફિનટેક પ્લેટફોર્મ છે એ એફિશિયન્ટ છે, તો કદાચ એ કંપનીઓને મારા ખ્યાલથી એટલીસ્ટ રિટેલ સેગમેન્ટ લેન્ડિંગમાં તો મેજર બેનિફિટ મળશે જ. કોર્પોરેટ સેગમેન્ટ લેન્ડિંગની અંદર I think they will be more judged by the efficiency in which they lend to their customers. So we are selectively bullish about it, and we believe કે જેની પાસે પોર્ટફોલિયો બેલેન્સ છે, રિટેલ લેન્ડિંગ, કોર્પોરેટ લેન્ડિંગ, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો, they will relatively better off compared to others. Pressure will be on NIM margin per less, I am repeating it, but at the same time જેની પાસે સસ્તા ભાવે પૈસા ઉભા કરવાની એબિલિટી છે અને પ્રીમિયમ લેવલ પર ડિપ્લોય કરવાની એબિલિટી છે, those banks of NBFCs they will be relatively better off. સર વાત સાચી છે, એટલે આપણી ફિનાન્શિયલ જે સિસ્ટમ છે તેને ઉપર પણ એક કેમ કે પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી તો છે જ, અને સારી વાત એ છે કે એટલીસ્ટ એનપીએસ તો નથી જનરેટ કરી રહ્યા ને, ચલો નવો બિઝનેસ લો છે ઇટ્સ ઓકે, બટ એનપીએસ નથી સિસ્ટમમાં, એ એક સારી વાત કહેવાય. પણ સર સાથે સાથે આપણે જ્યારે ગવર્નર સાહેબે પ્રોજેક્શન્સ આપ્યા જીડીપી વગેરેના અને ઇન્ફ્લેશનને લઈને, શું તમને એવું લાગે છે કે સરકાર પાસે પણ અત્યારે જે ઇકોનોમીમાં ગ્રોથ છે તેને મેન્ટેન કરવા માટે થોડા ચેલેન્જીસ છે, જે પ્રકારે મોંઘવારી વધી છે, આ તે બધા જ સ્થિતિઓને જોતા શું તમને એવું નથી લાગતું કે એક આ ચેલેન્જ હોય? આરબીઆઈએ પણ આ ગ્રોથ મેન્ટેન કઈ રીતે કરવો, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલ રાખ્યા છે, તો તેમનું પણ એક એ વિઝન જરૂર હશે ત્યાં. No, I think the government is doing their best as far as bringing the growth in the economy is concerned. એક પછી એક મેજર્સ લેતા જાય છે, ઇન્કમ ટેક્સની અંદર રિડક્શન, એક્ઝમ્પશન્સ ફોર 12 લાખ રૂપિયાની આવક, એના પછી જીએસટીની અંદર સિગ્નિફિકન્ટલી લોઅર રેટ ઓફ જીએસટી, પીએલઆઈ સ્કીમ થકી નવા ઇન્ડસ્ટ્રીને રેકગ્નિશન મળવું અથવા એને લેન્ડિંગ આપવું. So government is doing their job very well. અને મારા હિસાબે કોર્પોરેટ સેક્ટર પણ એની સાથે કેચઅપ કરી રહ્યું છે, એટલે એમાં તો આઈ એમ નોટ હેવિંગ ડાઉટ, નાઇધર એનીબડી શુડ હેવ અ ડાઉટ, કારણ કે continuously money is being invested towards railways, waterways, airways, roadways, power and power utility infrastructure. દરેકે દરેક જગ્યાએ ગવર્મેન્ટના સ્પેન્ડિંગ they are happening in a very systematic, in a budget oriented manner. So એમાં કોઈ મને ડાઉટ નથી દેખાતો, અને એને કારણે ઇન્ડસ્ટ્રીને જે બિઝનેસ નવો મળતો જાય છે because of this engine of growth continuing at the country level. So industries are also investing new money into the business and creating further capacities in the business environment. So we are all in all placed, I think, very powerful. I don't think that એમાં કોઈ ડાઉટ હોવો જોઈએ. જ્યાં આગળ ચેલેન્જીસ જે છે એ ચેલેન્જીસની જેની આપણે વાત કરી કે ઓવરઓલ ગ્લોબલ એન્વાયરમેન્ટની અંદર the funds are getting shifted into the other countries of the world because they are basically invested in some of the newer investment areas like semiconductors, artificial intelligence, data center, power storage, energy generation. આ બધી જગ્યાએ નવા પૈસા વર્લ્ડની અંદર ડિપ્લોય થતા જાય છે, અને that is where they are shifting money out of India market to markets like Taiwan, Japan, South Korea, America. So એ બધા માર્કેટની અંદર ફંડ શિફ્ટ થતા જાય છે.
I think that Indian entrepreneurs are doing their best in a given situation. First, in catching up, in building the technology environment so that they can implement it faster. They are now area of business with any other. And the second, I think create a scale in which I think they will implement some of these businesses. So I think that we are right on the track. Maybe કદાચ બીજા વર્લ્ડની કમ્પેરિઝનમાં થોડું ઘણા લેટ છે આપણે. That's a challenge, but otherwise I don't see too much of a problem. Currency factor, we have lost the plot. જે આપણે pastમાં બી વાત કરી હતી. And we believe that I think now it is time to catch up for the damage which has already happened. So એની માટે I think if debt market instrumentમાં tax exemption આપવામાં આવ્યું છે FPI તો કદાચ એ justified બી છે. Suppose equity માં બી આવે તો કદાચ then we can argue for attracting more amount of money into the country. જી સર, તો ગ્રોથ માટે ઓબ્વિયસલી આ એક મુદ્દો આપણે સૌ કોઈ ધ્યાન પર રાખવું જરૂરી બને. છેલ્લે સર હવે તમારો આભાર કરતાં પહેલાં વન્સ અગેન પાછલા વખતે પણ તમે સમજાવ્યું હતું થોડો પડકારજનક સમય છે એટલે થોડી સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે, પણ સાથે સાથે સર આ એક એવો વિચિત્ર સમય છે કે જ્યાં દરેક એસેટ ક્લાસમાં કોઈક ને કોઈક ડેમેજ છે. ઇક્વિટી નથી ચાલી, સોના ચાંદીમાં તમે જુઓ તો ત્યાં પણ અત્યારે ફિલહાલ નહીં તો એમ કહેવાતું કે સોનું ચાંદી ચાલે તો ઇક્વિટી ના ચાલે અને ઇક્વિટી ચાલે તો સોનું ચાંદી ના ચાલે, પણ અત્યારે બધા જ એક સાથે ઘટી રહ્યા છે. તો આવી સ્થિતિમાં સર થોડું એક સિલેક્શન કઈ રીતે કરવું એ થોડું સમજાવો છેલ્લે. I think it's a good question, frankly. But at the same time, I think if you ask me honestly, individual investor માટે કેવી રીતે સિલેક્શન કરવું એ એટલો જ અઘરો ક્વેશ્ચન છે જેટલું મારે એ ઇન્વેસ્ટરને સમજાવવું પડે અત્યારની તારીખમાં કે તમે આ રીતે તમારા ફંડનું એલોકેશન કરો. કારણ કે ધીસ એલોકેશન ઓફ મની ઇન્ટુ ડિફરન્ટ બિઝનેસીસ એને માટે તમારી પાસે એક સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી બને છે, રિસર્ચ હોવું જરૂરી બને છે. યુ શુડ બી અ ફૂલ ટાઈમ ઇન્વેસ્ટર ઇન દેટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન. જો એ તમે કરી શકતા હો તો ડેફિનેટલી આઈ થિંક વોટ એવર ઇફ આઈ સજેસ્ટ આઈ થિંક યુ વિલ અન્ડરસ્ટેન્ડ. બટ ઇફ યુ કેનોટ then probably it will be only just 5-10 મિનિટનો ઇન્ટરવ્યુ સાંભળવા જેટલું જ એ લોકોને સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ મળશે. My recommendation is it is time that investor consult the advisor અને પછી ઇન્વેસ્ટ કરે. ફક્ત છાપામાં વાંચીને કે ટીવી પર કે ઇન્ટરનેટ પર વાંચીને ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે એવી રેકમેન્ડેશન મારી વધારે રહેશે અત્યારના સંજોગોની અંદર. ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટી વાઇઝ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ માટે મળી રહી છે, પરંતુ એને સમજવા માટે સર્ટન ઇન્વેસ્ટર સમય આપવો પડશે અને એ સમય આપશે તો જ આઈ થિંક એડવાઇઝર એને હેલ્પ કરી શકશે. અધરવાઇઝ મારા કહેવાથી કે અધરવાઇઝ કોઈના બીજા કોઈના કહેવાથી એને એટલી હેલ્પ નથી મળવાની એવું મને લાગે છે. સો યસ, આઈ થિંક કન્સલ્ટ યોર એડવાઇઝર is a mantra that you should take from this interview. વન્સ અગેન સર ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને તમે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો હતો. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આપણે અત્યારે ફિલહાલ ચર્ચા કરી રહ્યા હતા માર્કેટના મહારથીમાં દેવેન ચોકસી સાથે. તેમણે સમજાવ્યું તે પ્રમાણે પડકારજનક સમય જરૂર છે, પણ ઓપોર્ચ્યુનિટીઝ તમને સમય સમય પર મળતી રહી છે. આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના વિરુદ્ધ એક બ્રેક અને બ્રેક બાદ આગળની રજૂઆત ન્યૂઝ કેપિટલ માર્કેટ પર યથાવત રહેશે.